સુરતમાં દેહ વ્યાપાર પર પ્રતિબંધ હોવા છતાં સ્પા સહિતની આડમાં કૂટણખાના ચાલતા હોવાનું અવારનવાર પકડાતું હતું, ત્યારે હવે કૂટણખાના ચલાવનારને સ્પા યોગ્ય ન લાગતા હોવાથી દેહ વ્યાપાર માટે કમર્શિયલ કોમ્પ્લેક્સમાં દુકાનોને ડેસ્ટિનેશન બનાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પાંડેસરા વિસ્તારમાં ચાલતા આવા જ કૂટણખાના પર રેડ કરીને 3 મહિલાઓને મુક્ત કરાવાઈ હતી, જ્યારે સંચાલક મહિલા અને પુરુષને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાંડેસરા વિસ્તારમાં કૈલાસ ચોકડીથી અલથાણ ખાડી તરફ જતા રોડે આવેલ સિદ્ધિવિનાયક પ્લેટિનિયમના 3જા માળે દુકાન નંબર A109 વાળી દુકાનમાં પોલીસે રેડ કરી હતી, જેમાં નીલુબેન નામની મહિલા તથા લોહિત યાદવ પોતાના કબજાની દુકાનમાં કેટલીક મહિલાઓને દેહ વ્યાપાર માટે બોલાવી કૂટણખાનું ચલાવતા હતા. આ બાતમીના આધારે બોગસ ગ્રાહક પંટર તૈયાર કરી દુકાનમાં રેડ કરવામાં આવી હતી, જેથી દુકાનમાંથી કુલ 3 ઇન્ડિયન મહિલાઓ મળી હતી. અહીં આવનાર ગ્રાહકો પાસેથી રૂપિયા લઈને શરીર સુખ માણવાની સવલતો પૂરી પાડવામાં આવતી હતી. દેહ વ્યાપારનો ધંધો ચલાવતા હોવાનું સામે આવતા મહિલા નીલુબેન વિક્રમસિંહ રાજકિશોર સિંહની પત્ની અન્ય આરોપી નામે લોહિત દયારામ યાદવને પકડી પાડ્યા હતા. હાલ પકડાયેલી મહિલાઓને મુક્ત કરાવાઈ છે, જ્યારે મહિલા અને પુરુષ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી, ગઈકાલે દિવસ દરમિયાન પાંડેસરામાં નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 4 સાહેબના સ્કોડ એટલે કે LCB દ્વારા એક બાતમી હકીકત મળતા પાંડેસરા કૈલાસ ચોકડીથી અલથાણ બ્રિજ તરફ જતા સિદ્ધિવિનાયક પ્લેટિનિયમ નામના મોલમાં 3જા માળે એક કૂટણખાનું ચાલે છે તેવી હકીકત મળતા LCBએ રેડ કરેલ, જે દરમિયાન નીલુ તથા લોહિત નામના આરોપીઓ મળી આવેલ અને 4 મહિલાઓ મળી આવેલ. ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર હુદરનાઓ જગ્યા પર જતા તેઓ પોતે ફરિયાદી થયેલા અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી, જેમાં 4 મોબાઈલ, 1190 રોકડા અને કોન્ડમ પણ મળી આવેલ હતા, જે પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી આચરેલ છે, જેમાં 4 મહિલાઓને મુક્ત કરવામાં આવેલ હતી. આ નીલુ પર જે રોહિત નામનો વ્યક્તિ છે એના પર કઈ કલમો ઉમેરવામાં આવી છે? નીલુ અને રોહિત ઉપર ઇમોરલ ટ્રાફિક એક્ટ 456 અને જાહેરનામા ભંગની 188ની કલમ તે ઉપર રજીસ્ટર કરવામાં આવે છે.